સુરેન્દ્રનગરમાં સરકારી કર્મચારીઓ માટે એક ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે। સોશિયલ મીડિયાના ઉપયોગ પર ગાઈડલાઈન છે। લિંક ડોક્યુમેન્ટ ડાઉનલોડ કરવા નહીં, ઓફિશિયલ ડોક્યુમેન્ટ પોસ્ટ કરવા, આઈડી કાર્ડ તથા ઇન્ટરનલ મીટિંગના ફોટો પોસ્ટ ન કરવા, સમાચારની ખાતરી કર્યા વગર જ રાજકીય મત ન મૂકવો, વોટ્સએપનું કન્ટેન્ટ ફોરવર્ડ કરતા પહેલા ખરાઈ કરવી ખૂબ જરૂરી છે। મંજૂરી વગર સોશિયલ મીડિયા પર વિભાગોનું પેજ ન બનાવવું અને તમામ વિભાગના વડાઓને આ પત્ર આપી દેવામાં આવ્યો છે। સંવાદદાતા હિતલ પારેખ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। હિતલ, સરકારી કર્મચારીઓ માટે એક ખાસ કરીને ગાઈડલાઈન, કારણ કે અફવાઓ વધુ ફેલાતી હોય છે ને તેમને ખાસ કરીને ચકાસીને કોઈ પણ વસ્તુ કરવી પડશે। ચોક્કસ એવું કહી શકાય કે સોશિયલ મીડિયામાં જે પ્રકારે અફવાઓ ફેલાઈ રહી છે અને એમાં સરકારી અધિકારી કે કર્મચારી આ અફવાઓ ફેલાતી જે પોસ્ટો છે એ ફોરવર્ડ કરે તો મુશ્કેલીમાં વધારો થઈ શકે છે, કારણ કે એ સરકારી અધિકારી છે અને તેના કારણે લોકો એવું માનતા હોય છે કે આ વાત સાચી હોઈ શકે। એટલા જ માટે આખો પત્ર લખવામાં આવ્યો છે અને તમામને સરકારી અધિકારી કર્મચારીઓને લિંક ડોક્યુમેન્ટ ડાઉનલોડ નહીં કરવું એ પણ સૂચના આપવામાં આવી છે। ઓફિશિયલ ડોક્યુમેન્ટ, આઈડી કાર્ડ, ઇન્ટરનેટ મીટિંગના ફોટોગ્રાફ પોસ્ટ ન કરવાની પણ સૂચના આપી છે। એટલે કે કોઈ પણ એવી હિલચાલ કે મીટિંગ થઈ હોય, કોઈના મહત્વના મુદ્દા પર મીટિંગ થઈ હોય એની પોસ્ટ ન કરવાની સૂચના આપી છે। ખાસ કરીને જે જોવા જઈએ તો જે પ્રકારે સોશિયલ મીડિયાનું અત્યારે આક્રમણ વધ્યું છે ભારત પાકિસ્તાનની તંગ પરિસ્થિતિઓ અંતર્ગત, અને એમાં કેટલીક પોસ્ટો દેશ વિરોધી પણ મૂકવામાં આવતી હોવાની ધ્યાનમાં આવ્યું છે। આ અંગે 4 FIR પણ નોંધવામાં આવી છે। એ અંતર્ગત ધ્યાનમાં રાખીએ તો આ પોસ્ટ ખાસ મૂકવામાં આવી છે અને કન્ટેન્ટને ફોરવર્ડ ન કરવા માટેની પણ ખાસ સૂચના આપવામાં આવી છે। જી બિલકુલ, આભાર હિતલ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। તો સરકારી કર્મચારીઓ છે તેમના માટે આ ગાઈડલાઈન છે બહાર પાડવામાં આવી છે। મંજૂરી વગર સોશિયલ મીડિયા પર વિભાગોનું પેજ ન બનાવવું, સોશિયલ મીડિયાના ઉપયોગ પર આ ગાઈડલાઈન।